અને અમદાવાદના પોશ વિસ્તારમાં દૂષિત પાણીથી સોસાયટીમાં હાહાકાર મચી ગયો છે. ઘાટલોડિયાની 12 સોસાયટીમાં પ્રદૂષિત પાણીથી બીમારીનો વાવર છે. લોકો બીમાર પડતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું. આરોગ્ય વિભાગે પાણીના 19 સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે. સાવચેતીના ભાગરૂપે વિવિધ સોસાયટીમાં મેડિકલની ટીમ પણ મૂકવામાં આવી. ઉમેદ પાર્ક, શ્યામ સતાધાર, આશ્કે એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીમાં આ સમસ્યા છે, તો વર્ધમાન કૃપા, વંદે માતરમ અને લક્ષ્મીનગરમાં દૂષિત પાણીનો પ્રશ્ન છે. સાથે શ્રીનાથ એપાર્ટમેન્ટ, ત્રિદેવ, સિમંધન અને નવરત્ન સોસાયટીમાં પણ આ પરેશાની છે. વિનાયક અને માંગલ્ય સોસાયટીમાં પણ આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલના રોજ જે આકાંક્ષા એપાર્ટમેન્ટ અને આસપાસના જે વિસ્તાર છે તેમાં જે પાણીના પોલ્યુશન બાબતે કમ્પ્લેન હતી, કોર્પોરેશન દ્વારા ગઈકાલના રોજ પણ તમામ ફ્લેટમાં ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરવામાં આવેલી છે. ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આજ રોજ પણ આ જ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આજ સવારે ટોટલ 19 જેટલા સેમ્પલ અમે આ વિસ્તારમાંથી લીધેલા છે. પ્રાથમિક તબક્કે ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવેલું છે અને તમામ જગ્યાએ ક્લોરીન અવેલેબલ આવેલું છે. એટ ધ સેમ ટાઈમ જે તે ફ્લેટમાં જઈને પોલ્યુશન બાબતે પ્રશ્નો પૂછતા હાલમાં ત્યાં પાણી પણ ચોખ્ખું આવી રહ્યું છે અને લોકો મારફતે હાલમાં આજ રોજ કોઈ કમ્પ્લેન નથી, તે પણ મેસેજ અમને મળેલા છે. સાથે સાથે પ્રિવેન્ટિવના ભાગરૂપે હાલમાં પણ આ તમામ જગ્યાએ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવાની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવી છે. તો 12 થી વધારે સોસાયટી કે જ્યાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે, આરોગ્ય વિભાગ દોડતું થયું અને તંત્ર દ્વારા એ પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યા કે જ્યાંના રહીશો, એ સોસાયટીના રહીશો કે જે બીમારીનો ભોગ બન્યા છે, વારંવાર તેમને કહ્યું કે અગાઉ રજૂઆત કરવામાં આવી પરંતુ ધ્યાન ન આપવામાં આવ્યું અને અત્યારે આટલી સોસાયટી, ઘાટલોડિયાની 12 સોસાયટી કે જ્યાં પ્રદૂષિત પાણીથી બીમારીનો હવે વાવર ફેલાયો છે. લોકો બીમાર પડતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું. કોર્પોરેટર ત્યાં પહોંચ્યા. સ્થાનિકોએ ભારે રોષની સાથે ઉગ્ર રજૂઆત આ વાતને લઈને કરી. અલગ અલગ સોસાયટીમાંથી 19 સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે સાવચેતીના ભાગરૂપે વિવિધ ટીમો પણ મુકાઈ છે.